टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. અત્યારે આખી દુનિયાને સવાલ છે કે આ યુદ્ધ ક્યારે અટકશે. દુનિયાના કરોડો લોકોને આશા હતી કે ટ્રમ્પ આ મામલે કંઈક ચોખવટ કરશે. તાજેતરના સર્વેક્ષણો મુજબ ટ્રમ્પ પરથી અમેરિકાના લોકોનો ભરોસો ડગમગી રહ્યો છે. લોકો હવે આ નવા યુદ્ધથી કંટાળ્યા છે, એની આર્થિક અસરોથી ગભરાયા છે. એટલે જ તો તેઓ ટ્રમ્પનું ભાષણ સાંભળવા આતુર હતા. બુધવારે રાત્રે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન મુદ્દે રાષ્ટ્રને સંબોધિત કરવા આવ્યા ત્યારે પડકાર ઘણો મોટો હતો. વ્હાઇટ હાઉસના ક્રોસ હોલમાં ટ્રમ્પે પોતાના 20 મિનિટના સંબોધનમાં અત્યાર સુધીની સૌથી સ્પષ્ટ રજૂઆત કરી. તેમણે ખૂબ જ શાંતિથી સમજાવ્યું કે તેઓ આખરે યુદ્ધના મેદાનમાં કેમ ઉતર્યા. ટ્રમ્પનો તર્ક સાવ સાદો હતો કે છેલ્લા 47 વર્ષથી અમેરિકાને ધમકાવતા ઈરાનના આતંકવાદી શાસકોના હાથમાં તેઓ પરમાણુ હથિયાર ક્યારેય જોઈ શકતા નથી. ટ્રમ્પે આ સમગ્ર સંબોધન દરમિયાન પોતાની જ પીઠ થાબડી. તેમણે દાવો કર્યો કે ઈરાનને તો સાવ ખલાસ કરી દેવામાં આવ્યું છે. મૂળ વાત એ છે કે રાજકીય પંડિતો અને લશ્કરી નિષ્ણાતોને એવી આશા હતી કે ટ્રમ્પ આ ભાષણમાં યુદ્ધના અંતની કોઈ ચોક્કસ યોજના બતાવશે, પરંતુ તેમણે એવું કશું જ ન કર્યું. ઉલટાનું તેમણે હુમલાઓ વધારી દેવાની સીધી ધમકી આપી દીધી. ટ્રમ્પે તો ત્યાં સુધી કહી દીધું કે આવતા 2 થી 3 અઠવાડિયામાં એટલે લગભગ 1 મહિનાની અંદર અમે તેમને એટલે કે ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દઈશું. તેમણે એવી પણ ચેતવણી આપી હતી કે જો ઈરાન શાંતિ કરાર માટે શરણે નહીં આવે તો એના પાવર પ્લાન્ટ્સ અને ઓઇલ ફેક્ટરીઓ પર હુમલા કરવામાં આવશે. આ આક્રમકતા જોઈને એવું કહી શકાય નહીં કે અમેરિકાના લોકોની ચિંતા ઓછી થઈ હશે, બલકે દુનિયાભરના રોકાણકારોની ચિંતા વધી ગઈ. એટલે જ તો ટ્રમ્પના ભાષણના રિએક્શનમાં દુનિયાના બજારોમાં કડાકો બોલાઈ ગયો. કેમ કે આખા સંબોધન દરમિયાન ટ્રમ્પે યુદ્ધમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો ન બતાવ્યો. એક જ શક્યતા દેખાઈ અને તે હતી કે ઈરાન ઘૂંટણીએ પડી જાય, જે હવે થવાની સંભાવના અત્યારે ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. અમેરિકા આ યુદ્ધમાં કેટલું ઊંડું ઉતર્યું છે એ વાતને હળવી બતાવવા માટે ટ્રમ્પે એક નવો તર્ક રજૂ કર્યો. તેમણે કહ્યું કે અત્યાર સુધીના 32 દિવસના યુદ્ધની સરખામણી પ્રથમ વિશ્વયુદ્ધ, બીજા વિશ્વયુદ્ધ કે કોરિયા, વિયેતનામ કે ઇરાક યુદ્ધ સાથે ન થઈ શકે. એ યુદ્ધોમાં તો અમેરિકાએ વર્ષોના વર્ષો વિતાવ્યા હતા. જોકે તેમની આ સરખામણીથી લોકોના મનને શાંતિ મળવાને બદલે ચિંતા વધી ગઈ. ટ્રમ્પની વાતો પરથી એવો સંકેત મળ્યો કે આ લડાઈ કદાચ ધારેલી હતી ને એના કરતાં પણ ઘણી લાંબી ખેંચાઈ શકે છે. અત્યાર સુધી જે વાત સ્વીકારવામાં આવતી નહોતી કે હવે આડકતરી રીતે સામે આવી રહ્યું એમ લાગે. ટ્રમ્પે આડકતરી રીતે અમેરિકાના યુરોપિયન સાથી દેશો પર પણ દબાણ વધારી દીધું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હવે આખી જવાબદારી સાથી દેશોએ ઉઠાવવી પડશે. હકીકત એ છે કે અમેરિકાની સરખામણીએ યુરોપ ખાડી દેશોના ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલ પર વધુ નિર્ભર છે. ટ્રમ્પે એવો તર્ક આપ્યો કે ઈરાન પોતાનું ક્રૂડ ઓઇલ વેચવા માંગતું હોવાથી દરિયાઈ રસ્તો પોતાની મેળે જ ખુલી જશે. ટ્રમ્પ એક રીતે કહી રહ્યા છે કે બીજા દેશો માટે ઈરાનની નાકાબંધી તોડવાનું કામ સાવ સરળ છે. એટલે કે હોર્મુઝના રૂટને ફરીથી ખોલવો સરળ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ઈરાનની મિસાઇલ્સ અને ડ્રોનનો ખતરો એટલો મોટો છે કે ખુદ શક્તિશાળી અમેરિકાના નૌકાદળે પણ હજુ સુધી આ મહત્ત્વના દરિયાઈ માર્ગ પરથી પસાર થવાનું જોખમ ખેડ્યું નથી. ટૂંકમાં ટ્રમ્પના દાવા અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચે મોટું અંતર દેખાઈ રહ્યું છે. હોર્મુઝની સામુદ્રધુની ખોલવામાં ટ્રમ્પને હવે જરાય રસ નથી, જેની કિંમત હવે દુનિયાએ ચૂકવવી પડશે. આનો સીધો અર્થ એ છે કે વિશ્વનું અર્થતંત્ર હજુ પણ ઈરાનના ઇશારે ચાલવા મજબૂર રહેશે. ઈરાન આ તકનો પૂરેપૂરો લાભ ઉઠાવીને પોતાની શરતો મનાવવા કે આર્થિક ફાયદો મેળવવા મન ભાવે તેમ વસૂલી શકે છે. હવે ઈરાન હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ભારે ટેક્સ વસૂલશે, બલકે એની શરૂઆત થઈ ચૂકી છે. ટ્રમ્પ ભલે ગમે તેવા દાવા કરે, પરંતુ આ યુદ્ધના પરિણામોથી તેઓ ભાગી શકશે નહીં. અમેરિકા પાસે ભલે કાચા તેલનો પોતાનો વિશાળ ભંડાર કેમ ન હોય, પરંતુ જ્યારે વૈશ્વિક બજારમાં ભાવ વધે ને ત્યારે એની અસરથી કોઈ જ બચી શકતું નથી. અમેરિકાના સામાન્ય નાગરિકો અત્યારે વાહનો માટેના ઈંધણના વધતા ભાવથી પરેશાન છે. ટૂંકમાં
આ યુદ્ધ માત્ર સરહદ પર જ નહીં પરંતુ લોકોના ખિસ્સા પર પણ લડાઈ રહ્યું છે. ભારત માટે સારી વાત એ છે કે ઈરાને કહ્યું છે કે ભારત તમારું મિત્ર છે, એટલે એણે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ટ્રમ્પ ભલે જીતનો ઉત્સવ મનાવી રહ્યા હોય, પરંતુ હજુ એવા ઘણા સવાલો છે જેના જવાબ તેણે આપ્યા નથી. તેમણે દાવો કર્યો કે અયતોલ્લાહ અલી ખામેની જેવા ટોચના નેતાઓને ખતમ કરીને તેમણે ઈરાનમાં શાસન બદલી નાખ્યું છે. પરંતુ હકીકત એ છે કે ઈરાનમાં કોઈ મોટું પરિવર્તન આવ્યું જ નથી. ખામેનીના ગયા પછી સત્તાનું સુકાન હવે તેમના પુત્ર મોજતબાના હાથમાં આવ્યું છે. શાસન ભલે બદલાયું હોય, પરંતુ સત્તા પર બેઠેલા લોકોની માનસિકતા આજે પણ એ જ જૂની છે અને કટ્ટર છે. અમેરિકા અને ઇઝરાયલને નકશા પરથી મિટાવી દેવાની જીદ અને આતંકી સંગઠનોને મદદ કરવાની તેમની નીતિમાં કોઈ ફેરફાર થયો નથી. ખરેખર તો ઈરાનનું નવું શાસન પહેલાં કરતું વધુ આક્રમક અને કટ્ટર સાબિત થઈ શકે. આવી સ્થિતિમાં ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ ગયું હોવાનો તેમનો દાવો જરાય યોગ્ય નથી. એટલે જ ટ્રમ્પ જીતનો ખોટો જશ લઈ રહ્યા છે. ટ્રમ્પે આ આખું યુદ્ધ જે પાયા પર શરૂ કર્યું હતું ને, એ હતો ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ. તેમનો મુખ્ય હેતુ ઈરાનને પરમાણુ હથિયારો બનાવતા રોકવાનો હતો. પરંતુ હવે તેમના શબ્દો પર સવાલો ઊભા થઈ રહ્યા છે. ટ્રમ્પે એવો સંકેત આપ્યો કે ઈરાન પાસે અત્યંત શુદ્ધ યુરેનિયમના જથ્થાને જપ્ત કરવાની તેમની કોઈ જ યોજના નથી. આ યુરેનિયમને જ શુદ્ધ કરીને પરમાણુ બોમ્બ બનાવવામાં આવતા હોય છે. ટ્રમ્પનો તર્ક છે કે ગયા વર્ષે તેમણે જ પરમાણુ મથકો પર બોમ્બમારો કર્યો હતો. તેના કાટમાળ નીચે જ આ ખતરનાક મટીરિયલ દટાયેલું રહેશે. ટ્રમ્પના મતે અમેરિકી સેટેલાઇટ સતત તેના પર નજર રાખી રહ્યા છે. એટલે હવે કોઈ જોખમી મિશનની જરૂર નથી. સવાલ એ છે કે તો પછી આ યુદ્ધ કેમ શરૂ કર્યું? એટલે જ ટ્રમ્પની કોઈ વાત ગળે ઉતરે એવી નથી. જો યુરેનિયમનો આ જથ્થો હજુ પણ ત્યાં જ હોય તો ઈરાન ગમે ત્યારે પોતાનો પરમાણુ કાર્યક્રમ ફરી શરૂ કરી શકે. એ વાતમાં કોઈ શંકા નથી કે આ યુદ્ધ અટક્યા બાદ ઈરાન પૂરજોશમાં પરમાણુ હથિયારો બનાવવા માટે પ્રયત્નો શરૂ કરી દેશે. એટલું જ નહીં, રશિયા અને ચીન બંને એને ખૂબ મદદ કરશે. હવે ટ્રમ્પના ભાષણની આર્થિક બાબતો પર ધ્યાન આપીએ. શેર બજારોમાં આવતા કડાકાએ ટ્રમ્પની ઊંઘ ઉડાડી દીધી છે. અમેરિકાના રણનીતિકારો લાંબા સમયથી જોઈ રહ્યા છે કે ટ્રમ્પને બજાર અને કોમોડિટી માર્કેટમાં કેટલો રસ છે. ઘણીવાર તો માત્ર રોકાણકારોનો ઉત્સાહ વધારવા માટે તેમણે યુદ્ધ વિરામની વાતો કરી, જેથી ક્રૂડ ઓઇલની કિંમતો ઘટે અને શેર બજારોમાં સ્થિતિ કંઈક સુધરે. પોતાના સંબોધનમાં પણ ટ્રમ્પે સંતોષ વ્યક્ત કર્યો કે ભારે ઘટાડા બાદ હવે શેર બજારમાં થોડો સુધારો થયો છે. સાથોસાથ તેમણે એવો પણ દાવો કર્યો કે ક્રૂડ ઓઇલના ભાવ અત્યારે કાબૂમાં છે. આ મામલે ટ્રમ્પ ખૂબ જ કાળજી રાખીને બોલી રહ્યા છે, કેમ કે તેમણે અમેરિકન જનતાને વચન આપ્યું હતું કે તેઓ વાહનો માટેના ઇંધણના ભાવ ઓછા જ રાખશે. આ બધી બાબતો ઇશારો કરે છે કે ટ્રમ્પ હવે આ યુદ્ધમાંથી સન્માનજનક વિદાય ઈચ્છી રહ્યા છે. તેમનો ખરો હેતુ એ છે કે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર થાય અને શેરબજાર ફરી પાટા પર ચડે. કદાચ એટલે જ તેઓ હવે યુદ્ધના મેદાન કરતાં બજારના આંકડા પર વધુ ધ્યાન આપી રહ્યા હોય એવું લાગે છે. અત્યારે અમેરિકામાં જે માહોલ જોવા મળી રહ્યો છે એનાથી ટ્રમ્પની ચિંતા વધી ગઈ છે. દેશભરમાં જે રીતે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે જોતાં તેઓ ગભરાઈ ગયા હોય એવું સ્પષ્ટ દેખાય. તાજેતરમાં જ લાખો લોકો એકસાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકોના ગુસ્સા પાછળ અનેક કારણો છે, જેમ કે ઈરાન સામેનું યુદ્ધ ધારણા કરતાં વધારે લાંબુ ખેંચાયું, વિઝાના કડક નિયમોના લીધે હજારો લોકોને અગવડ પડી, એની સાથે જ આસમાને પહોંચેલી મોંઘવારીથી સામાન્ય જનતાની ધીરજ ખૂટી ગઈ છે. હજુ પણ આ વિરોધ વધુ આક્રમક બને તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. આ સંજોગોમાં ટ્રમ્પ માટે પોતાના દેશના લોકોને સમજાવવા જરૂરી હતું. રાષ્ટ્રજોગ સંબોધન પાછળનો ખરો હેતુ એ હતો કે આ યુદ્ધ કેટલું જરૂરી છે એ સાબિત કરી શકાય. ટૂંકમાં આ સંબોધન દુનિયાને ડરાવવા કરતાં પોતાના દેશના રોષે ભરેલા લોકોને શાંત પાડવાનો એક મોટો પ્રયાસ હતો. પડદા પાછળની રમત કંઈક અલગ જ હોઈ શકે છે. ચર્ચા એવી પણ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ગુપ્ત રીતે વાતચીત ચાલી રહી છે. ઈરાન કદાચ શરતો માની રહ્યું નથી, એટલે ટ્રમ્પે આકરા હુમલાની ધમકી આપીને તેને ડરાવવાનો દાવ ખેલ્યો છે. જોકે ઈરાન આસાનીથી ઝૂકે તેવું લાગતું નથી. ઈરાન તો પૂરી તાકાત સાથે લડી રહ્યું છે, બલકે અમેરિકાના દરેક જોખમનો સામનો કરવા માટે પણ તે તૈયાર છે. ઈરાનની સેનાના કમાન્ડર ઇન ચીફ આમિર હાતમીએ પોતાની સેનાને આદેશ આપ્યો છે કે જો અમેરિકા જમીન પર ઉતરે અને હુમલો કરે તો તેમનો એક પણ સૈનિક જીવતો ન બચવો જોઈએ. ઈરાન પોતાના દેશની સુરક્ષા કરવા માટે સજ્જ છે.